વાગરા પહાજ માર્ગ ઉપર આવેલી 23 નંબરની રેલવે ફાટક ઉપર આજે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે પરેશાનીમાં મુકાયા હતા. અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ફાટક લાંબા સમય સુધી બંધ રહી હતી, જેના કારણે માર્ગ ઉપર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફાટક અંદાજે અડધા કલાકથી વધુ સમય બંધ રહેતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ફાટક બંધ રહેતા જીબી ચોકડીથી લઈને સાચણ કેનાલ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટુ વ્હીલરથી લઈને ભારદારી વાહનો સુધીના ચાલકો ગરમી અને મોડાસીથી હેરાન થઈ ગયા હતા. આ દરમિયાન ફાટકમેન અને કેટલાક વાહન ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. નોકરિયાત વર્ગના લોકો, વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલ જવા નીકળેલા દર્દીઓ અને તેમના સ્વજનો ટ્રાફિક જામમાં અટવાઈ પડતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. મેન્ટેનન્સ માટે આવેલ ટીમના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ફાટકમાં ગઈકાલ સાંજથી જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે ખામી અગાઉથી હોવા છતાં સમયસર રિપેરિંગ કેમ કરવામાં આવ્યું નહીં તે મુદ્દે વાહન ચાલકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. લોકોના વધતા રોષને ધ્યાને લઈને અંતે રેલગાડી પસાર કર્યા બાદ ફાટક ખોલવામાં આવી હતી, જેના કારણે ટ્રાફિક ધીમે ધીમે હળવો બન્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર રેલવે ફાટકોની સમયસર જાળવણી બાબતે તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે.